દામિની, હમ આંખો બંધ કર. શું કામ? ગિફ્ટ છે આજે. તારું લાલા લિપસ્ટિક પછી કરજે ને, પહેલા ધ્યાન આપીશ. હમ અને લિપ ગ્લોસ કહેવાય. આનાથી છે ને હોઠ ન ફાટે. ઓકે, આ ઓટ ફાટે ન ફાટે પછી આપણે કરીશું. હા, ચાલ આંખો બંધ કર, જલ્દી જલ્દી જલ્દી. આંખો બંધ નહીં કરું ને તો પણ મને એમાંય કાંઈ નથી દેખાતું. એક વસ્તુ બહુ ક્લિયર દેખાઈ રહી છે. આટલા બધા ચશ્માના નંબર વધી ગયા છે તારા? ના ના, પૂછો તો ખરા શું ક્લિયર દેખાઈ રહ્યું છે? શું ક્લિયર દેખાઈ રહ્યું છે? અંધકારમાં મારું ભવિષ્ય. અંધકાર, અંજવાળું, આ બધી વાતો છોડ. મને તો છે ને અત્યારમાં અંજવાળું અંજવાળું જ દેખાય છે. ચાલ આંખ બંધ કર. હા, ખોલતી નહીં. ચાલ હાથ આગળ કર. હા, શું હશે? ફોન? સરપ્રાઈઝ! મારા માટે આઈફોન? ઓહ, તારા માટે તો 65,000 નો લીધેલો જ છે ને આઈફોન નવો. મારા માટે આ કેટલાય વર્ષોથી એકનો એક વાપરતો હતો. આજે લીધો જૂનામાંથી, સસ્તો પડતો હતો. તો મને શેની સરપ્રાઈઝ? હાલો તમારો ફોન. તને જરાય ખુશી ના થઈ બકા? હા, કે મેં નવો ફોન લીધો. આમ તો અત્યાર સુધી સંભળાવતી હતી કે આ 10,000 વાળો ફોન છે, હવે કંઈક બદલો ડબલું થઈ ગયું છે ને આજે બદલીને આવ્યો તો. જરાય ખુશી નથી. બતાવો, મારી ખુશી દેખાડો. તમે આમ રાખો ફોન ને. વાહ, બધા ટચક્યા ભૂટા. ખરેખર પ્રેમ તો તું ફોન ને જ કરે છે, મને નહીં. મતલબ ફોન સાથે મને પ્રેમ કરે છે, એકલા ફોન ને નહીં. એમ ભૂલી ગયો. આ કેટલાનો આવ્યો? 25,000 ઓનલી. કેટલા? 25,000 ખાલી. 25,000 નો? 25,000 નો ફોન લેવાતો હશે. આ તમારા પપ્પા સાંભળી જશે ને તો આપડા 25,000 ટુકડા કરીને દિવાલોના પણ કાન હોય છે બકા. તું એ જ કહું છું, કોણ દોઢા કર્યા હતા કે 25,000 નો ફોન લઈને આવો? આ ફોન તો મારા ભાઈએ લઈ દીધો ને એટલે પપ્પા કઈ બોલ્યા નથી. હા, પણ જો મારી વાત સાંભળ, કોઈને કઈ કહેવાનું નથી કે 25,000. શું નથી કહેવાનું? ફોન જોઈને ખબર પડી જશે એમને. બકા મારી વાત સાંભળે, મને બચાવવાનો છે તારે. હું બચાવ? કેવી રીતે? 25,000 નો લીધો એવું નહીં કહીને આપણે એમ કહીશું કે 15,000. 24,999. 15,000 નો લીધો છે એમ જ કહીશું. મેં તો બિલ પણ છે ને 15,000 નું જ બનાવડાવ્યું છે. 15,000 નું કહીશું ને એટલે પપ્પા કાયદેસર રીતે આપણને 15,000 વાર સંભળાવશે અને પછી 15,000 ટુકડા કરશે આપણા ફોનની સાથે. ટુકડા કરે એમાં વાંધો નથી. પાછા એને પીસીને ચટણી બનાવશે એ વાત અલગ, અને એ પાછી આપણને જ ખવડાવશે. દેવાંગ, શું તમે પણ આ તમને ખબર છે આ બટેકાની છાલમાં પણ પપ્પા એટલું સંભળાવે છે, એટલું બોલે છે, અને તમે 25,000 નો ફોન લઈ આવ્યા છો. તું તો બટેકાની છાલની વાત કરે છે ને બકા. શેમ્પૂની રૂપિયાવાળી પડીકી લઈને બાથરૂમમાં નાવા ગયો હતો. જરા ગમતું શેમ્પૂ શું રહી ગયું? જરા ગમતું આવીને કેટલું સંભળાવ્યું. એક તો શેમ્પૂની પડીકીથી નાયો શું કામ એ બાબતે સાંભળ્યું, અને પછી એમાં ટીપું રાઈ શું કામ ગયું ને એની માટે સાંભળ્યું. મને શું સંભળાવો છો? એક શેમ્પૂની રૂપિયાવાળી પડીકીમાં 3 જણાને નાવાનું કીધું. 3 જણાને. હા તો સારું છે ને, હું મારો બધો જ સામાન મારા પપ્પા પાસેથી મગાવું છું. બાકી પપ્પા જીવવા ના દે. અરે જીવવા તો શું, સરખી રીતે મરવા પણ ના દે પપ્પા. હા, મરતા હોય ને તો પણ પમ્પિંગ કરીને કહેશે કે શ્વાસ લે બેટા, શ્વાસ લે. હજી તો તારે કમાવાનું છે, ઘરમાં રૂપિયા લાવવાના બાકી છે, રૂપિયા મારે ગણવાના બાકી છે, અને રૂપિયા ગણાઈ જાય ને પછી પણ પપ્પા છોડે નહીં. એ રૂપિયા જ્યાં સુધી એના હાથમાં ના આપીએ ને ત્યાં સુધી આપણો શ્વાસ ચાલવા દે. હેમાની નોટ છે આ પપ્પા. આપણે ઘરમાં કેટલા બધા લોકો છીએ, અને આ બધાને થઈને કેટલું શાક લાવવાનું ખબર છે? 250 ગ્રામ. 250 ગ્રામ. અને એમાંથી છાલ કાઢવાની નહીં, અને એમાં પણ રસો બનાવવાનો, અને એ રસો પણ પાણીવાળો બનાવવાનો. અને છતાંય જો કોઈને ઘાટું શાક ખાવાનું મન થાય તો ચણાનો લોટ નાખવાનો એ શાકની અંદર. કોમ્બિનેશન તો જો, આ સેવ ટામેટાનું શાક ખાય લોકો. હું ટામેટાને ચણાના રસ્સા વાળું શાક ખાઉં છું. ટામેટાને ચણાના રસ્સા વાળું. તમારી જ ભૂલ છે. તમે તમારા બાપને કઈ કહ્યું જ નહીં, શીખવ્યું જ નહીં. શું શીખવાનું કહું? હા, અરે કહો કે થોડા સુધરે. હા, શું હજી તો સારા છે. હા, તને ખબર છે, હા, હું જ્યારે ભણતો ને ત્યારે મને સ્કૂલમાં વગર બૂટે મોકલતા. બૂટ પહેરું તો ઘસાય ને.
હા પગના તળિયા ઘસાઈ જાય એ ચાલે, પણ બૂટ ના ઘસાવા જોઈએ. એક નંબરના ખડૂસ બાપા છે મારા. પણ જો મેં નક્કી કર્યું છે કે પપ્પા કંઈ પણ કરશે ને તો આ પધરાવી દઈશ, એટલે કંઈ બોલશે નહીં. હા, હેલ્પ કરજે. ઓકે, થેન્ક યુ. હાલો, હા કોણ? હા અરે કોણ બોલો છો? હા, અરે પણ આ મારો ફોન બદલ્યો ને મેં, આ નવો લીધો આજે, જૂનામાંથી નવો લીધો છે. બહુ વધારે મોંઘો નથી, ખાલી 25,000નો. હા, એપલ. હવે ભાઈબંધનો હતો એટલે સારી કન્ડિશન હતી એટલે લઈ લીધો. હા પણ જોજો કોઈને કહેતા નહીં. હા, આ વાતું થશે ને તો ઘરે ખબર પડી જશે. ઘરે કહેવાનું જ નથી, સસ્પેન્સ રાખવાનું છે, સસ્પેન્સ. હા સારું. હા ચાલો મળીએ પછી. અરે ફોન કરજો ને. હા ફોન કરું. આ 25,000 નો ફોન લીધો છે? પપ્પા અરે 25,000 નું તો છે ને અડધો તોલા ઘરે આવી જાય. ખોટું મારા કાને વાત સાંભળે પાછો કે ખોટું 25,000 નો ફોન લીધો, તને કઈ જરીકે વિચાર નો થયો? 15,000 નો લીધો છે, ખાલી 15,000 નો. 25,000 તો મારો ભાઈબંધ છે કે નહીં, એની સામે મારી ઇજ્જત વધે, મારું મોટું નામ થાય એટલે કેતો તો. બાકી ઇજ્જત છે ને ખર્ચ કરવાથી નો વધે, પૈસા બસાવો ને તો ઇજ્જત વધે. પૈસા હોવા જો આપણા ખિસ્સામાં, પૈસા જો નહીં હોય ને તો કોઈ આપણને બોલાવશે નહીં. પૈસા હશે ને તો બધા આપણને સાહેબ કરશે. કેમ છે સાહેબ, બેહો એમ કહે બધા. પપ્પા તમને ખબર છે અમારી ઓફિસનો હું એકમાત્ર મેનેજર છું, એકમાત્ર મેનેજર જેને પોતાનો એક જ હોય ને 10-12 નો હોય. કેવો મેનેજર, એની માટે થઈને ઉદાહરણ આપું છું કે એકમાત્ર કેવો મેનેજર છું હું ખબર છે કે જે મેનેજરે એક ફોન 7.5 વર્ષ સુધી વાપર્યો, અને એ પણ બેટરી વહી ગઈ તો બેટરી નખાવીને, ફોન પડી ગયો પાણીમાં તો ફરી પાછો ચોખાના ડબ્બામાં નાખીને, અને જેમાં બધી સિસ્ટમો ચાલતી બંધ થઈ ગઈ છતાં પણ ફોન વાપરીને. હા છે એકમાત્ર ફોન જે 7.5 વર્ષ સુધી અખંડ ચાલ્યો છે. આ ફોન આજથી તમારો, હવેથી તમારે આ ફોન વાપરવાનો છે. અરે આ ફોનમાં શું વાંધો છે? તું મને આપી દેશો છે અને ઈસને આપી દેજે, જેને પાસે લીધો હોય ને પાછો આપી દેજે. ટાવર નથી આવતો, હવે ટાવર નથી આવતો, નથી સરખી વાત થતી, નથી સરખા અવાજો આવતા, ને ગમે ત્યારે રિંગ વાગે છે તો ખબર નથી પડતી. સામેવાળો ફોન કરીને આપણને કે પહેલા 22મો ફોન છે, તું ઉચક. પણ ઈ આ ધાબે જાવ ને, ધાબે અને તરત ટાવર આવે છે, ધાબે ઉઈ જવાય. અચ્છા, હા, આ મમ્મીનો ફોન જે છે એ ધાબે જાય તો જ ટાવર આવે? ના કહો ને, ધાબે જાય તો જ ટાવર આવે કે ઘરમાં ટાવર આવે છે? અરે બગડી નો ટાવર આવતો હોય એને એમ કરવું પડે, બીજું શું આવે? પપ્પા સ્વીકારી લો ને કે બગડી ગયો છે ફોન, એટલા માટે મેં બદલ્યો છે, અને છતાં પણ આને કચરામાં નથી નાખ્યો કે નથી મેં એક્સચેન્જમાં આપ્યો. જો આપ્યો હોત ને તો તમે એમ જ કહેત કે આપી શું કામ દીધો, એના કરતા મને આપ્યો તો હું વાપરત. એટલે તમારા માટે વિચાર કરીને લાવ્યો છું પપ્પા, ત્યાં ફોન તમારો, જાઓ આપ્યો તમને. મારે હું કેવું, જો આને કઈક સારા રૂપિયા આવતો હોય ને બજારમાં વેચવા તો હું, જો આને કઈક 8-10 હજાર રૂપિયા આવતો ને તો તું કેટલા 8-10 જોવામાં તો સારું લાગે છે. હા કવર નવું છે, કવર ચમકતું છે, એના મતલબ એમ નથી કે ફોન સારો છે. આ જુઓ ડિસ્પ્લે તૂટી ગઈ છે, દેખાય છે? આ દેખાય તમને? હા, નથી આમાં કઈ ચાલતું. છતાંય તમને કોઈ, હું તો એમ કહું છું કે 1000 રૂપિયા આપે ને, 1000 રૂપિયા તોય તમારા રાખો. 1000 રૂપિયા આપે તોય વેચી દો, ને 1000 રૂપિયાનું જે કરવું એ કરજો. તમે છે ને આ છોકરાઓ મારી વાત નહીં માનો હો. ફાવે એમ રૂપિયા વગાડોમાં. આ કેમ રૂપિયા થાય છે ખબર પડે છે તમને કઈ? પપ્પા હું કમાઉં છું, મને ખબર છે કેવી રીતના રૂપિયો આવે છે. 40,000 રૂપિયા પગાર છે, મોટા ભાઈનો 30,000 પગાર છે, ઘરમાં 70,000 રૂપિયા આવે છે, ને એમાંથી ખર્ચો ટોટલ 15,000 રૂપિયા થાય છે. એના ઉપર એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી, બાકીના બધા રૂપિયા સેવિંગ્સમાં જાય છે અને તમારી એકાઉન્ટમાં જમા થાય છે. બોલો, આનાથી વધારે માહિતી બધી ખબર છે કે નહીં? 15,000 તો તારી આ તમારી બી બહુ છે ને હાથ છૂટો રાખે છે ને એટલે થાય. આ મારા હાથમાં, તારે માને શાક લેવા મોકલવાની, જો 10,000 માં પતી જાય તો કેવું તારે? જો હવે એમ રૂપિયા વાપરે છે હવે તો આ પ્રજાપતિ. મતલબ કે હવે સડેલું શાકભાજી ખાવાનું અમારે? હા, 1 રૂપિયાનું શેમ્પૂનું પાઉચ, એમાં 3 જણાને નાવાની સલાહો આપતા મારા પરમ પૂજ્ય પિતાશ્રી તમે, હા
હા તમે પપ્પા રેવા દો, હવે રેવા દો. મને કાન દુખે છે 4 દિવસના, છતાં પણ ટીપાની બાટલી લેવા નથી ગયો. શું કામ નથી ગયો? કારણ કે ખર્ચો થાય. હા માથું દુખે છે છતાંય દવા નથી પીતો. શું કામ? ખર્ચો થાય. હવે 1 રૂપિયાની ટીકડી માટે જો તમે ખર્ચો ગણાવતા હોય પપ્પા, તો પછી શું જીવવું ને શું ના જીવવું? હા કઈ કામનું નથી આમાં. અરે પણ આ શેમ્પુ ને દવાની ટીકડી ને એ બધું છે ને અંતે નુકસાન જ કરે છે. આ કપડાં ધોવાનો હાબુ હોય ને એવું લાગે તો એ ગઈ નાખવાનો માથામાં, એટલે રેડી પાછું એવા ને એવા વાળ થઈ જાય છે. એવા કઈ ખર્ચા કરાય રૂપિયામાં? એક કામ કરીશું આપણે. હવે જ્યારે તમારું માથું ધોવાનો સમય આવે ને, હા ત્યારે છે ને પાવડર લઈને આવીશ. અને એ પણ કયો ખબર છે? કપડાં ધોવાનો નહીં, વાસણ ધોવાનો પાવડર. અને એ પાવડર તમારા માથામાં નાખીને પછી ઘસી ઘસીને કૂચો મારી મારીને માથાનો મેલ કાઢીશું આપણે. મારો મેલે નીકળી જાય ને રૂપિયાનો ખર્ચો નહીં થાય એવું બધું મને આવડે, સમજ્યા? લીમડા હાબુથી નો નહીં, લીમડો વાળો આવે ને એ ના નાખવું, સમજ્યા? માથામાં. મતલબ કે એ સાબુ માટે પૈસા ખર્ચવા નહીં પડે? હે? એ લિક્વિડ માટે પૈસા નહીં ખર્ચવા પડે? તો મફત આવે છે કા? એટલો બધો રોજ ખર્ચો થાય ને, વધારે પડતો ખર્ચો કરી નાખ્યો. અને આમાં હિસાબ મત કઈ જોયું નહીં આવું બધું ખર્ચો થવો. હિસાબ મત લખતા તમે? હા એટલા માટે જ તે ઘણી વાર તમારે જે હિસાબ નથી મળતો ને હા. એ પરચુરાની ખર્ચાના કારણે આ મોટા ભાઈ ઘણી વાર ખર્ચો કરે છે. તમે કોઈ દિવસ એને કઈ કીધું? એમ ઈ કરે છે? અરે હમણાં બહાર ગયા હતા, હમણાં લારીમાંથી 50 રૂપિયા વાળી ચેન લઈને આવ્યા છે. લે હા 50 રૂપિયાની ચેન? 50 રૂપિયા વાળી ચેન લીધી. મને કે ઓરિજિનલ નો પહેરીએ કે તો કઈ નહીં, ખોટી તો પહેરીએ. અરે પણ 50 રૂપિયા થોડા છે. અને ભાભી માટે ખોટું મંગળસૂત્ર પણ લીધું છે 60 રૂપિયા વાળું. ખોટું મંગળસૂત્ર. બોલો અરે પૂરો દોરો ડોકમાં લટકાઈ અરે દેવાય. કાંઈ ન પહેરે તોય ચાલે, પણ મંગળસૂત્ર લાવી આપવાની શું જરૂર છે? મોજ ગવાય ને ક્યાં ગયો છો? અસ્કા! અરે બાપુજી કયા મોટા ભાઈનો વારો પડશે. હાસ ફોનમાંથી તો બચ્યો, 15માં માન્યા તો ખરા. આ મીરાના બા બાપુ જે હમણાં આવ્યા હતા તો આ બધું મિષ્ટાન બનાવવાની શું જરૂર હતી? ભીંડાનું શાક અને રોટલી કરી નાખાય. આપણે કોરી રોટલી ખાવી ને એવા વેવાય વેલા આવે ને તો સોપડેલી રોટલી કરી નાખાય, એટલે એ મિષ્ટાન જ થઈ ગયું કહેવાય. વેવાય વેલાની સામે પણ તમારી કદર થવી જોઈએ એવું થયું ને? હે તમારી વેલ્યુ નહીં રહી ન્યા હોતે. ઘરમાં તો આપણે કંજુસાઈ કરીએ છીએ, તો વેવાય વેલા આવે ન્યા તને ખબર પાડવી છે કે તમે લોભ કરો છો? ખબર ન પડે. જો હારું કોરું છે ને ભીંડાવાળું શાક કરી નાખાય અને હેચકની આમ રોટલી સોપડી દેવાય અને કસુંબર ને એવું કંઈક કરી નાખાય અને આરે દાળ ભાત ન કરવી એટલે મિષ્ટાન થઈ ગયું. હેચેકનું ઘી ચોપડીએ તો તમે કદાચ એમ કહો કે ઘી કઈ સસ્તું થોડું આવે છે, મોંઘું આવે છે, આટલું બધું ઘી થોડું વપરાય. એટલે એમાં હું કાંઈક એવું મહેમાન હોય ને કાંઈક વેવાય વેલા મીરાના બા બાપુ એટલે હું આપણે વેવાય કહેવાય, એટલે ત્યારે થોડુંક આપણે ઘી સોપડવાનું તમ તારે, પછી આપણે નહીં સોપડવાનું. હા એ ટેવ આપણે કાઢી નાખવાની, સમજ્યા? એ હોય ને એક બે એની રોટલીમાં સોપડવાનું, એની હારે જમવા બેઠા હોય ને એની રોટલીમાં સોપડવાનું. આપણે બધાને પૂરી દાબવાની. એ આ ભૂલ કરી બધા હાટું દાળ ભાત બનાવવાનું, બધા હાટું રોટલી સોપડીને ઓલા મિષ્ટાન એવું બધું બનાવ્યું ને તમે આ વખતે, એ બીજી વાર ભૂલ ન થવી જોઈએ. કહી દેજો તમે બહુને, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી. ખબર જ છે ને કે ઘરમાં તમારી સિવાય ભૂંડું છે કોણ આમાં? ખબર નહીં, નાની નાની વાતને લઈને આવડી મોટી કરશે. વાતનું વતેસર તમને જ કરતા આવડે છે. અરે વાતનું વતેસર ન કર્યું કહેવાય. આ તમે છે ને અમુકનું બગાડો છો. હેનું બગાડ્યું? પૈસા બગાડ્યા છે, બીજું શું એમાં બગાડ્યું? હેના તમારા રૂપિયા એમાં તમારા રૂપિયા હેના બગડી ગયા છે. આ લાખો રૂપિયા નથી જોતા કઈ રસોઈ કરવામાં. હા છે પણ 200 300 400 રૂપિયા તો કઈક જોવે ને. દૂધ લાવવાનું, રબડી બનાવો, એટલે તમે તો આ જીવનમાં આવ્યા છો ને આ દુનિયામાં ઈ જ નકામું લાગે છે. તમારે ભગવાનને કહેવાનું હતું કે મને ન્યા ને ન્યા રાખો, મને નીચે નથી જવું. આ હાસુ કેવી તો માણસને ગમે ને. હવે માણસ કરવું શું એમ હાસુ કેવી ને આપણે તો તમને ગમવું જોઈએ, તમને બધાને એમ થવું જોઈએ કે નહીં આ મારો ધણી કહે છે ને એ બધું હાસુ કહે છે. હા તમે ખોટા આમ બેઠા. હવે આમાં લોભ નહીં થાય? આ સોફામાં પગ ચડાવીને બેઠા છો, કદાચ સોફા મેલા થાય તો સફાઈ નહીં કરાવવી પડે, એનાય રૂપિયા જાય. એટલે હું તો અટલાય બેઠો છું. હવે આમ જો 2-5 દિવસમાં આપણે સોફા કવર ધોવાના છે, સમજ્યા? તો આમ બેહી રહું ને એમ, અને ધોવા ભેગા જોઈને ખાય, પછી હું નહીં બેહું આવી રીતે. ના ના, પણ સાબુ વધારે જાય પછી નવો સાબુ લાવવો પડે, એમાંય તમને તકલીફ પડશે કે આટલા સાબુ વપરાયા કેમ. તકલીફ તો તમારા જીવનમાં છે જ. અને હવે છે ને કહી દેજે, અરે આ મીરાવું ને બોલાય એને, એટલે એને હું કહી દઉં. હાલ તો હવે એને કકડાવવાની છે. આ મીરાવો તું કઈ નહીં કહીએ. લે મીરાવો વાત કરો ને તો શાંતિથી કરજો, ઈ બહુ છે. શું પપ્પા? આ
મીરાઓ તમારા બા બાપુજી આવ્યા હતા તો આવું બધું મિષ્ટાન બનાવવાની શું જરૂર હતી? મીઠાઈના ઢેફલા લાવ્યા ને ઓલું રબડી બનાવી ને ભજીયા બનાવ્યા ને એવું બધું બનાવવાની શું જરૂર હતી? કેમ તમે તો બે હાથે ખાધું તો તમે શું કામ ખાધું? અને રહી વાત મારા મમ્મી પપ્પાની, તમે ત્યાં જાઓ છો તો તમે પણ ખાઈને જાઓ છો ને, ત્યારે તો બહુ બધા સ્વાદ આવે છે. ભજીયા બનાવો, વેવાણ આમ કરો, વેવાણ તેમ કરો. કેમ દૂધના વાટકા ભરી ભરીને પીવો છો? આપો જવાબ. અરે હું તો કોકના લગ્નમાં ગયો ને ત્યાં બે મોઢે દાબુ કાંઈ ઘરે આવીને કઈ નથી એમ કહેતો કે મને આ બનાવી દો ને ઓલું બનાવી દો એમ. પણ આવો જીવ સારો નહીં કે બહાર તમે હુંડો એક ખાવ અને ઘરમાં આવી કંજુસાઈ કરો. અને એવું બધું તમને ખાવાનું મન થતું હોય તો આપણે લગ્નમાં જાવી ને ત્યાં છે ને ખાઈ લેવાય. અને ત્યાં તો છે ને બધી છૂટી હોય, જેટલું ખાવું હોય ને એટલું. અને આમ જો આપણને ખબર જ હોય કે એક જ ઢેફલું ખાવાનું છે તોય 4-5 લેવાના. શું કામ? કારણ કે બીજા જે વધે ને એ ખિસ્સામાં સમ કે બટકાવી લેવાના ખિસ્સામાં, પછી ઘરે આવીને ડબ્બો ભરી લેવાય. એટલે આમ જો એ ઢેફલા છે ને મહેમાનને ખવારાય એટલે મહેમાન રાજી અને આપણા પૈસા બચી જાય. મહેમાન આવશે ને ગામમાં જઈને આપણે વાહ વાહ કરે કે ત્યાં તો જો કાજુ કતરી હતી, માવા મીઠાઈ હતી, નરેશભાઈ તો બહુ જેવું મોટો. એટલે આ આઈડો કરાય. તું છે ને દામિનીને કહી દેજે, દેવાંગને અને અશોકને બધાને કહી દેજે, બધાય 4-4 ઢેફલા બટકાવે ને અને 100 ઢેફલા થાય. હવે 100 ઢેફલા તમે દુકાનમાં લેવા જાવ ને તો 400 રૂપિયા જોઈએ, 400 રૂપિયા. તમારો તો છે ને અવતાર એડે ગયો છે. આ વહુ બિચારી કેટલું તમારું સહન કરે. પપ્પા આપણે એક કામ કરીએ ને, આપણે ભીખ માંગવા માંડી આખું ઘર. જો બધા બે રોટલી લઈ આવે તો કેટલી 12 રોટલી થાય ને. અને શાક બધા અલગ અલગ ઘરેથી લઈ આવે ને તો કેટલું ઊંધિયું ખાવા મળે, રોજ ઊંધિયું. મીરા, અરે તારે હમણાં પાર્લરમાં જાવ છું બેટા? તું જા. નહીં હું કીધું ક્યાંય નથી જાવ. એટલે તારું કામ છે ને માંગવા, ભીખ માંગવા ના, જાવ ના, એમાં આબરૂ રાતે જાય. કયું શાક ખાવું છે? બટાકાનું કરી નાખો સાઈડ હોતું તમ તારે જાઓ. પાંચવાડા બનાવે ને તો ત્યાંથી લઈ આવીશ. રાતે માંગીને ખવડાવજો તું. અરે પણ તો આપણે આબરૂ જાય. મીરાઓને કેવું કઈ ન કરે હો. લોભ લોભ આબરૂ જાય પછી આબરૂ જાળવવાની હોય, સમજ્યા? અરે મમ્મી માંગવા જાવ છે. એ હા મીરા, જલ્દી આવજે માંગીને બેટા. શ્વાસ લેવાની તકલીફ થઈ ગઈ? મારી રાખીશ કે શું? તમે કહેતા હતા તો મને થયું કે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હશે. આઈ એમ ટ્રાઇંગ ટુ કામ ડાઉન. મને ગુસ્સો શું કામ આવે છે? મારા મમ્મી પપ્પા આવ્યા હતા ને જવાબ આપ. એના માટે આપણે સ્વીટ બનાવ્યું હતું. એના માટે પપ્પાએ મને કહ્યું કે સ્વીટ શું કામ બનાવ્યું હતું. પછી કઈ નહીં, પછી પપ્પાએ સલાહ આપી કે હવે તમે લોકો જ્યાં પણ લગ્નમાં જાઓ ને ત્યાં 4-4 ઢેફલા ચોરીને આવવાના બધાએ. એટલે 6 જણા છીએ આપણા ઘરમાં, બધા 4-4 લાવે તો કેટલા થયા? 6 ચોક 24 ઢેફલા ઘરે લઈ આવીને મૂકી દેવાના. મહેમાન આવે ત્યારે આપી દેવાના. અરે પપ્પા પણ એને કે ચલો વેડિંગ સીઝન હશે તો અમે લેતા આવીશું, પણ પછીના મહિને શું કરવાનું? મેં કહ્યું ને આપણે 6 જણા છીએ. જો બધા 2-2 રોટલી માંગીને આવે ને તો કેટલી રોટલી થાય? 12 રોટલી થાય. અને કદાચ એકાદો રોટલો લઈને આવ્યા તો રોટલો 2 મિક્સ થઈ ગયા. ક્યારેક ભાખરી આવે. અને રહી વાત શાકની તો ઊંધિયું ખાશું રોજ. જો દામિની, હું ભીખ માંગવા જાઉં છું. ચાલ તું પણ. ભાભી શું કરો છો? શાંત થઈ જાઓ. આ તમારું મગજ છે ને એ જગ્યાએ નથી. જો મને ખબર છે કે પપ્પાની વાત તો એવી જ હોય છે, પણ પપ્પાની વાત છે ને સાંભળવાનું નહીં. આ ભગવાન એટલે જ તો 2 કાન આપ્યા છે. હવે મને ખબર પડી કે ભગવાનને 2 કાન શું કામ આપ્યા હતા. શું કામ આપ્યા હતા? આ લગ્ન કરીને આવીને પછી ખબર પડી ગઈ મને. દામિની, શું કામ આપ્યા હતા? પપ્પા બોલે તો અહીંયાથી સાંભળવાનું, અહીંયાથી કાઢી નાખવાનું. એટલે 2 કાન આપ્યા છે. 2 કાન બરાબર સાંભળવા માટે નથી આપ્યા. એક કાનેથી સાંભળવા અને એક કાનેથી કાઢવા માટે આપ્યા છે. નીકળતું નથી, મગજમાં જતું રહે છે. એટલે એનો મતલબ એમ કે મારે સર્જરી કરાવવી પડશે, બાયપાસની. કાનમાંથી સીધું ઉપર ન ચડે ને એટલા માટે. પપ્પાની વાતો તો એમ પણ મગજમાં ચડી જ જાય છે, લીધા દીધા વગરની. હા, દેવાંગને કેટલું બોલ્યા, મને કેટલું બોલ્યા. તું એ છોડ, મારું પ્લાનિંગ સાંભળ. તું શાક માંગવા જઈશ, હું રોટલી માંગવા જઈશ, દેવાંગ છાશ અરે ભિખારી નથી આપણે લોકો, શાંતિ રાખો. શું તમે પણ? પપ્પા તો એવું જ ફીલ કરાવે છે કે જાણે આપણે ભિખારી કરતા પણ ગયા છીએ. 4-4 ઢેફલા ચોરવાની વાત કોણ કરે વહુ સામે? પપ્પા જો એ તો ક્યારેક દાળ ઘાટી બની જાય ને તો એ ઘણું સંભળાવે છે. તમને ખબર છે, આ રીંગણાનું શાક બનાવીને તો રીંગણાના ડીટી આવે ને એ નાખી નહીં દેવાના. પહેલા એને શેકી નાખવાના ને પછી ખાઈ જવાના, અને કાં તો શાકમાં નાખી દેવાના સાથે. ડીટીયા તો છે ને, એમાં થોડી કાંઈ હોય, ખાઈ જવાના.
બટેકાનું શાક બનાવે તો છાલ નહીં ઉતારવાની, કારેલાના શાકમાં છાલ નહીં ઉતારવાની, કોઈ પણ શાક બનાવે તો છાલ નહીં ઉતારવાની. અઠવાડિયામાં 3 દિવસ હા બોલું કેવું શાક કહેવાય, કાઠિયાનું શાક બનાવવાનું. ગાંઠિયાની કોથળી જવા દેવાની કે એ શાકમાં નાખી દેવાની? એ રાખવાની ને, કેમ કે મને એવું લાગે છે કે થોડા સમયમાં છે ને પપ્પા ગેસ વાપરવાનું બંધ કરાવી દેશે. આ બહાર આપણે ખુલ્લી જગ્યા છે કે ને આંગણે, ત્યાં છે ને 3 ઈંટો મૂકી દેશે. ઈંટો મૂકીને એના ઉપર બનાવડાવશે. તો બળતણ માટે તો જોશે છે ને લાકડા નહીં હોય તો શું કરશો? આપણે ટાઢિયો કાપીને નાખશું. પપ્પા છે જો દામિની, હું છે ને હવે આ જિંદગીથી કંટાળી ગઈ છું. ફૂલ એન્ડ ફાઇનલ. જો આપણે ખરેખર છે ને કંઈક કરવું પડશે. શું કરવું પડશે? ખરેખર શું કરવું પડશે? શું કરવું પડશે ખરેખર? કાંઈ જ આઈડિયા નથી. રહેવા દો. જેટલે દૂર સુધી ગયા હતા ને ત્યાંથી પાછા વહી આવો, કારણ કે પપ્પાનું કાંઈ થાય એમ નથી અને એ સુધરે એમય નથી. ના ઠેપલા ચોરવાનું વિચારતી હતી કે થેલી લઈને જઈએ કે ડબ્બો. અરે તેલ લેવા ગયું ઢેફલું. શું તમે પણ પપ્પાની વાતને એટલી સિરિયસ લઈ લીધી? ખરેખર ધન્ય છે એ બૈરાઓને કે પુરુષોને જે આવા પાર્ટનર સાથે આખી જિંદગી કાઢી નાખે છે. માનીએ કે કરકસર કરવી જોઈએ, પણ આને તો કાયદેસરનો મહાલોભ કહેવાય. મહાથી નહીં, મહાલોભ. કરકસર કરવી જોઈએ. આ ચિંગુસાઈ નહીં, કંજુસાઈ નહીં. તો શું પપ્પાનું ચાલે ને દામિની? તો આપણા શ્વાસ પર પ્રતિબંધ મૂકે એમ છે. હા, મેં તો કહ્યું હતું પપ્પાને એકવાર કે પપ્પા જો એટલું બધું મોંઘું થઈ ગયું છે ને બધું, તો એક કામ કરીએ, આપણે હવા અને પાણી ઉપર જીવીએ. ભૂખ લાગે ત્યારે આ કરીને હવા ખાઈ લેવાની. આમ જ એમ જ. બગાસું. હા, ટેસ્ટ આવે ને અલગ અલગ. હા, બગાસું ખાવાની વસ્તુ છે, ગાળો પણ ખાવાની વસ્તુ છે. તો ભૂખ કઈ લાગે વાંધો ને ત્યારે 2-3 ગાળ હું તમને આપી દઈશ, 2-3 ગાળ તમે મને આપી દેજો, 4-5 ગાળ આપણે સસરાને આપી દઈશું. બંને મળીને આપીએ ને. માં બહેન ભાભી માંગવાળા આપણે સારી idea. વહુઓ છીએ ને. તો કઈ નહીં, આપણે જી લગાવીશું આગળ ના પાછળ. જો મને એવું લાગે છે કે તમને આરામની જરૂર છે, તો તમે છે ને રૂમમાં નહીં, બહાર જાઓ, ખાટલે જઈને સૂઈ જાજો. રૂમમાં પંખો કરવો પડે. જાઓ. તો પેલું હું ભીખ નથી માંગવાની. નહીં માંગીશ નહીં, કોઈ આપી જશે તો લઈ લઈશ એમ. જાઓ. તો શું વિચાર્યું? શું વિચાર્યું શું? આ ભાભી ક્યારના કહે છે કે 4 ઢેફલા ચોરી કરવાના છે, તો ચોરી કરવાના કામમાં લાગી જાવ. તમે લોકો હજુ ઢેફલી ઉપર જ છો? તો તું હજી પિઝા પહોંચી ગઈ લાગે છે. ચાઇનીઝ ભેળ, પિઝા, સૂપ. અરે એ બધી વાત મૂકો અને તમે લોકો ભૂલી ગયા કાલે કઈ તારીખ છે? કઈ તારીખ છે કાલે? 21 તારીખ છે. આજે 20 છે, કાલે 21. હા, તો 21 તારીખે શું છે? ले 21 तारीख है रविवार, आज शनिवार ए, जी. इसको इतना भी नहीं आता. अरे क्या इसको कुछ समझ ही नहीं आता है. એક મગજ છે કે પછી ખકડી ગયું છે અંદર? મારામાં મગજ છે. 21 તારીખ ને 10મો મહિનો શું આવે છે? રવિવાર. 21 તારીખ ને 10મા મહિનામાં શું આવે? કઈ નવીન નથી આવતું. રવિવાર તો કીધો. હા, એનિવર્સરી આવે છે. લાગે છે કે ભાભી આનું ચસકી ગયું છે. હા, ગાંડી થઈ ગઈ છે, બોખલાઈ ગઈ છે. અરે 13 તારીખ આવે ને બકા, 13. અને એ પણ 8મા મહિનાની. આ છઠ્ઠો ચાલે છે. મારી પર્સનલ એનિવર્સરી છે કાલે. પર્સનલ? આણે અલગથી લગન કઈ ક્યારે કર્યા હે? દામિની કોની સાથે? શરમ આવી જોઈએ તને. ભાભી જુઓ ને, ધક્કો દીધો મને, ધક્કો દીધો, હેરાન કરી નાખ્યો. એક બહુ બસ! તમે કઈ કહેવા માંગો છો? કોણ છે એ છોકરો? કોની ઘરમાં સાથે કર્યા તમે, આપણે, હા બે સિવાય હજુ પણ એક કપલ છે, મમ્મી અને પપ્પા. એને નથી ખબર. એમની એનિવર્સરી છે. કયા? મમ્મી પપ્પાની એનિવર્સરી છે કાલે. કાલે. મમ્મી પપ્પાની એનિવર્સરી કાલે રવિવાર 21 તારીખ. 21 તારીખ. તે વાંગભાઈ. તો શું કરીશું? આપણે ઢોસા ચોરી આવીશું મસાલા વાળા. કેક અરે ચોરી શું બોલો છો તમે લોકો? ચોરી કરીને લાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય તો છે નહીં. પૈસા સારું. તો પપ્પા આપવાના નથી અને અને પૈસાનો ખર્ચો કરવા દેશે આ નહીં. ચોરીને સાઈડમાં મૂકો અને વિચાર કરો. કંઈક આપણે વિચારવું તો પડશે ને, એમની એનિવર્સરી છે તો ડેકોરેશન કરવું પડશે, કેક લાવવી પડશે, બહાર જમવા જઈશું. શું ડેકોરેશન, કેક અને બહાર જમવા જઈશું. ભાભી સમજાવો. તમે સમજાવો. તમારી પત્ની છે, તારા મોબાઈલ વેચી નાખીએ. શું કામ? હજી તો નવો લીધો છે. ના તો ખર્ચો કેવી રીતે કરીશું આપણે? જુઓ, હું સમજુ છું કે પપ્પા કંજૂસ છે, પણ મમ્મી, આમાં મમ્મીનો શું વાંક છે?
પપ્પાની સાથે સાથે મમ્મીની પણ એનિવર્સરી છે કે નહીં એમનું તો વિચારવું જોઈએ કે નહીં આપણે શું વિચારીએ અમે આમાં? હા ભાભી, તું વિચાર, તું આઈડિયા આપ, શું કરીએ? આમ જોતા વાત તો સાચી છે. તો તમે આઈડિયા આપો. આઈડિયા હોત તો પછી અહીંયા હું થોડી શું કહું તમારી છું? વચ્ચે બેઠો હોત. જુઓ આપણે થોડું ઘણું ડેકોરેશન કરીને કેક કાપીએ. કેક કાપીએ પણ લાવીશું ક્યાંથી? હાલ દુકાનેથી. ડેકોરેશન એ કરીએ પણ વસ્તુ ક્યાં? કેક ખાશે કોણ? આ કોણ ખાવા કોને દેશે? તરત કહેશે કે એ તો વેજીટેરિયન ન હોય, એમાં તો ઈંડા નાખ્યા હોય. ભાભી, ઈંડાની વાત તો પછી આવશે ને, પેલા કેકની પાછળ ખર્ચો શું કામ કર્યો એ સવાલ આવશે. આ શું તમે પણ ભાભી? અરે પણ તો કંઈક વિચારો ને કે આપણે સરપ્રાઈઝ એમને કંઈક આપીએ. સરપ્રાઈઝ આપીએ ને, આપણે કહીશું કે ભૂલી ગયા. એનાથી મોટી શું સરપ્રાઈઝ હોય દુનિયામાં? વાહ, હા, સવારમાં ઉઠીને પગે લાગી લઈશું, સારામાં સારું એનિવર્સરી વિશ કરીશું. અને મમ્મીને લાગશે ખોટું કારણ કે એમની તો કોઈ ઈચ્છા એમના તો અરમાન જ ના હોય ને. તો પછી શું કરવું? તો પછી ફોનનું ઓપ્શન છે આપણી પાસે હજુ બી. હું શું કહું છું આપણે એક કામ કરીએ પપ્પા તો ઘરે આ બધું નહીં કરવા દે ને તો આપણે છે ને મમ્મીને બહાર લઈ જઈએ. વાહ 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 વાહ, મમ્મીને બહાર લઈ જઈએ એમ? હા, હા, મમ્મીને બહાર લઈને કેવી રીતના જઈશું? આપણે બંને સાથે ગયા છીએ, છેલ્લા 1.5 વર્ષથી પિક્ચર જોવા પણ નથી ગયા. બીજો આઈડિયા છે? મમ્મીને હા. લઈને. પપ્પાને બહાર મોકલી દઈશું. વાહ 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 વાહ. વાહ, એનિવર્સરી બેયની છે. હા એ બંનેને જુદા પાડીને એનિવર્સરી ઉજવવી છે. તો શું કરીશું? મોટા તો ભાઈ કહું પણ નથી હાજર. મોટા ભાઈ હોત ને તો કઈક હેલ્પ કરાવત આમાં. તો તો હું હવે શું કહું છું, આપણે ઉબાનું કરી દઈશું કે અમે ભૂલી ગયા હતા. સિમ્પલ એઝ ધેટ. ના ના મને તો લાગે છે કે આપણે એનિવર્સરી ઉજવવી જોઈએ. પણ કેમ? કે વાત સાચી છે. કેમ? ભાભી કેમ? કાઈ નહીં તો કેક તો લાવી જ શકીએ. લાવવી જોઈએ, લાવવી જોઈએ. તું લઈ આવીશ ને? તું લાવીશ ને? દેવાંગ મારા તો સાસુ છે તમારા મમ્મી છે. હા, વાત પણ સાચી. મારા તમે વિચારો. મતલબ ભાભી જુઓ મને તો આજ બરાબર લાગે છે કે આપણે કેક લઈ આવીએ અને થોડું ઘણું સંભળાવશે તો સાંભળી લઈશું બીજું તો સારું શું. સારું, મારી પાસે 35 રૂપિયા પડ્યા છે. મારી પાસે પણ પડ્યા છે બચતના. કેટલા? 500. 500 માં કેક આવી જશે. તારી પાસે કેટલા પડ્યા છે? સાચું બોલ છે. સાચું બોલ, સાચું બોલ. ઓશિકા નીચે છુપાવેલા જેટલા રૂપિયા છે એ બધા પણ ગણજે આમાં. હું તો અબલા નારી મારી પાસે તો ક્યાંથી પૈસા ચાલો, મને કોઈ cancel. પૈસા પ્લાન કેન્સલ. ઠીક છે હવે 100 રૂપિયા આપી દઈશ. પડ્યા કેટલા છે? 350. યાદ છે? હા, મોટા ભાઈને તો પૂછો એની પાસે કેટલા પડ્યા છે. મારી પાસે 35 હોય તો એની પાસે શું હોય વિચારી લ્યો ને તમે. મારી પાસે વધારે છે. કેટલા? 35. 100. વાહ. છોડો, આયોજન બધું હું કરું છું. આઈ વિલ હેન્ડલ ઇટ. ઓકે, 35 રાખો, 350 પણ રાખો. ઓકે, મોટા લટકાવેલા ના રાખો.